ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા સવારના 6:15. પછી મેં કરી લીધા સૂર્યદાદાના દર્શન. પછી એક ગેસે મૂકી દીધું શાક, એક ગેસે મૂકી દીધો ચા. પછી બનાવી નાખી ભાખરી અને હું ને અમિત બેસી ગયા છે નાસ્તો કરવા. પછી નાસ્તો કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને હું માંડી ચોખા સાફ કરવા. ચોખા સાફ કરીને આપણે બનાવવાના હતા લાડુ, એટલે હું બાંધવા માંડી લાડવાનો લોટ. લાડવાનો લોટ બંધાઈ ગયો ને પછી આપણે લેવાનો હતો પાક. પાક તૈયાર થઈ ગયો ને પછી ચૂરમુંમાં નાખી દીધો. ચૂરમુંમાં નાખીને સરખો ભેળવીને આપણે પછી નાખી દીધા કાજુ બદામ. કાજુ બદામ નાખી દીધા અને કાજુ બદામ નાખીને પછી સરખો મિક્સ કરી નાખ્યો. મિક્સ કરીને ખહના બી લઈ લીધા. ખહના બી લઈને પછી ચૂરમામાં કાજુ અને બદામ ભેળવાઈ ગયા અને પછી એક થાળીમાં લઈ લીધા ખહના બી. પછી બીબું લઈને હું પાડવા માંડી લાડવા અને સાથે ઉષા પણ થોડીક મદદ કરવા માંડી. પછી સાથે મળીને હું લાડવા પાડવા માંડી અને ઉષા ખહના બી લગાડવા માંડી. પછી લાડવા થઈ ગયા તૈયાર ને પછી લાડવા તૈયાર થઈ ગયા અને પછી અમને લાગી ભૂખ, એટલે એક એક લાડવો અમે બધાએ ખાઈ લીધો. વાગી ગયા હતા 5 અને હું બનાવવા માંડી રસોઈ બનાવીને પછી અમને લાગી હતી ભૂખ, એટલે અમે ખાઈ લીધું તરબૂચ ખાઈને માને આપી દીધું ત્રોફો પીવા. અને સાંજ પડી ગઈ એટલે મમ્મીએ કરી નાખ્યા દીવાબત્તી કરી અને માએ તો ત્રોફો પીને અમે ત્રોફામાંથી કાઢી લીધી મલાઈ ખાઈને પછી હું બનાવવા માંડી રોટલી બનાવીને પછી રસોઈ તૈયાર થઈ ગઈ ને વાગી ગયા હતા 8:30 ને અમે બધા બેસી ગયા જમવા. હાલો મિત્રો જમવા. અમારો